હેલો નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આપણે જાંબુ કેવી રીતે ઉતારીએ છીએ. તો આ છે જાંબુનું ઝાડ, તમે જોઈ શકો છો. અને આપણે આવી ગયા છીએ જાંબુ ઉતારવા માટે. તો મિત્રો, હું આપનો મિત્ર અરવિંદ. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે જાંબુ આપણે કેવી રીતે ઉતારીએ છીએ. તો એની માટે એક બંબુ વાંસનો છે આપણી પાસે 30 ફૂટ, અને એને દોરી વડે બાંધીને જાંબુના થડ સાથે ટેકવીને જાંબુ ઉતારવાના છે. તો વિડીયો પર બન્યા રહેજો અંત સુધી, તમને આજે બતાવીએ. તો મિત્રો, આ જોઈ રહ્યા છો, આ બંબુ છે અને આપણે ઊભો કરવાના છે. અને આ જાંબુ સાથે ઊભો કરીને આપણે જાંબુ વીણવાના છે. તો મિત્રો, આપણે હવે બંબુ ઊભો કરીશું. જે સામે પક્ષે એક વ્યક્તિને આપણે વચ્ચેથી બંબુની દોરી બાંધીને અને એક સાઈડથી ઊંચો કરું છું, હું પોતે છું. અને સામે એક વ્યક્તિને આપણે ઊભો રાખીને અમને દોર વડે ખીંચીને બંબુ ઊભો કરવામાં આવે છે. આ રીતે આપણે ઊભો કરી દઈશું જાંબુના થડને અડીને ડાળને. અને પછી આપણે જાંબુ તોડવા માટે અને ડાળ આગળ વ્યવસ્થિત પડે ને એ રીતે આપણે એને ઊભો કરવો પડે છે. અને પછી દોર વડે બાંધીને એની ઉપર મિત્રો આપણે ચડીને પછી તોડવાનું હોય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ તમે જોઈ શકો છો, બંબુ આપણે ગોઠવી દીધો છે. અને સ્ટેપ બાય સ્ટેપ લગભગ એક ફૂટના 30 સ્ટેપ હોય છે એક બાંબુની પાસે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચડીને બંબુ પર જાંબુ તોડવાના હોય છે. તો મિત્રો, ફાઇનલી આપણે જાંબુ ઉપર ચડી ગયા છે. અને આ જાંબુ તમે જોઈ શકો છો, હું તોડી રહ્યો છું મિત્રો. ખૂબ સરસ જાંબુ આવેલ છે. વિડીયો પર બન્યા રહેજો મિત્રો, જેથી કરીને હું તમને દેખાડી રહ્યો છું કે આપણે જાંબુ કેવી રીતથી તોડીએ છીએ અને કેવી રીતે જાંબુ તમારા સુધી પહોંચે છે. એની પાછળ, તોડવા પાછળ કેટલી મહેનત હોય છે. અને મિત્રો, આમ જોઈએ તો જીવના જોખમે જાંબુ તોડવાના આ સાહસિક કાર્ય છે કે એનું કોઈ નક્કી નહીં હોતું મિત્રો. આ ઘણીવાર ડાળ ભાગી પણ જાય છે. એટલું કઠિન કાર્ય છે જાંબુ તોડવાનું. તમને પહેલી નજરે તો જોતાં જ એવું લાગે કે ખૂબ સુંદર જાંબુ છે આખા. પણ મિત્રો, એ જાંબુ આખા કેવી રીતે તમારા સુધી પહોંચે છે તેની પાછળ ખૂબ મહેનત માગી લે છે મિત્રો. ત્યારે એ જાંબુ તમારા સુધી બજારમાં પહોંચે છે. બજારથી તમારી શહેરમાં લારીઓમાં અને રેકડી પર જાંબુ વેચાતા જોવા મળે છે. પણ ખરેખર એ જાંબુ ઉતારવાનું કાર્ય બહુ કઠિન છે. આ તમે જોઈ શકો છો, 25 ફૂટ ઉપરથી આ વિડીયો મેં ઉતારી રહ્યો છું કે મારા દર્શક મિત્રો તમારી માટે જ વિડીયો બનાવ્યો છે કે તમે જોઈ શકો કે જાંબુ આપણે કેવી રીતથી તોડીએ છીએ. તો આ જાંબુની લૂમો તમે જોઈ શકો છો, કાળા જાંબુ છે. અને મિત્રો, જાંબુ 2-3 દિવસના સમયગાળા બાદ વીણવાના આવે છે, જ્યાં સુધી જાંબુ બીજા તૈયાર થઈ જાય. અત્યારે આપણે આમાંથી કાળા જાંબુ વીણવાના હોય છે. આ તમે જોઈ શકો છો, એ બીજા લાલ અને થોડા લીલા છે, એ પછીના 2 દિવસ પછી તૈયાર થાય છે. તો મિત્રો, આપણે આ જાંબુ ઉતારી લીધા છે, તમે જોઈ શકો છો. આપણી પાસે કેરેટ માલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જઈશું વેચવા માટે મિત્રો. તો વિડીયો પર બન્યા રહેજો. આપણે જાંબુ ઉતારી લીધા છે, તો આપણે હવે જઈશું વેચવા માટે મિત્રો. કે હું પોતે જ વેચું છું આપણી લારી પર. આ મિત્રો આવી પહોંચ્યા છે આપણે આપણી લારી પર. અને આજ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર એની ગોઠવણી કરીને આપણે ગોઠવી દીધા છે મિત્રો. જાંબુ એકદમ આકર્ષક, ગ્રાહકને દેખાય તે રીતે આપણે જાંબુ ગોઠવી દઈએ છીએ મિત્રો, જેથી ગ્રાહકને પસંદ આવે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો,
અહીંયાનો વિડીયો તો મિત્રો આટલો જ મિત્રો હતો કે તેથી તમને આ વિડીયો ખૂબ જ મજા આવી આખો જ હશે. કે જાંબુ કેવી રીતથી ઉતરે છે, કેવી રીતથી લાવીએ છીએ અને કેવી રીતથી એને વેચીએ છીએ તે તમામ વિડીયો આપણે અહીંયા બનાવી દીધો છે. પહોંચાડીશ મિત્રો. તો આજનો તો વિડીયો મિત્રો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી તો મળીશું મિત્રો, ફરી નવા વિડીયો મળીશું નવા સાથે. વિડીયો સાથે. ત્યાં સુધી ત્યાં સુધી આપ સૌની રજા લઉં આપ છું. સૌને જય હિન્દ, જય હિન્દ, જય ભારત. જય ભારત મિત્રો.